ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કિંમત ₹5,85,00,000ની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર સાથે 7 ઇસમોને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમ ગહેલોત સુરત શહેરમાં વન્યજીવો તેમજ તેઓના અંગ વગેરેની તસ્કરીમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એપી ચૌધરીની સૂચના આપેલ જે મુજબ એસઓજી સુરત શહેર દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પીઆઈ એપી ચૌધરી દ્વારા વન્યજીવો તેમજ તેઓના અંગે વગેરેની તસ્કરીમાં સંડોવાયેલા ઇસમો બાબતે માહિતી મેળવવા એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોચ રાખવામાં આવી રહી હતી તે દરમિયાન પીએસઆઈ આરએમ સોલંકીને ખાનગી રાહે મળેલ કે સુરત શહેરમાં એક ટોળકી દ્વારા કોબ્રા સાપનું ઝેરની તસ્કરી કરી મંગાવી તેનો સોદો કરવાની ફિરાકમાં હોવાની હકીકત જણાવેલ જે ટોળકી ખૂબ જ ચાલાક હોય જેથી તે આસાનીથી પકડવામાં આવે તેમ ન હોય તે માટે એસઓજી પીઆઈ એપી ચૌધરી દ્વારા છટકું ગોઠવી આ ટોળકીને કોબ્રા સાપના ઝેર બદલ કરોડો રૂપિયાની ઓફર આપતા ટોળકી લાલચમાં આવતા જે બાબતની મીટિંગ કરવા તૈયાર થતા જેથી આ ટોળકીનો સભ્ય સુરત શહેર સરથાણા જકાતનાકા સહજાનંદ હબ ગઢપુર રોડ નવજીવન સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોર દુકાન નંબર 123 પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં ભેગા થવાની હકીકત મળ્યા તે જગ્યાએ રેડ કરી એક મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા ઉંમર વર્ષ 67 ધંધો વેપાર રહે ફ્લેટ નંબર E102 અતુલ્ય રેસિડેન્સી પાસોદરા રોડ સુરત બીજા ચિમનભાઈ છગનભાઈ ભુવા ઉંમર વર્ષ 60 ધંધો એમ્બ્રોઇડરી રહે ઘર નંબર B50 જલારામ સોસાયટી નાના વરાછા સુરત ત્રીજું સમીર જયંતિલાલ પંચાલ ઉંમર વર્ષ 41 ધંધો નોકરી રહે ફ્લેટ નંબર A303 પૂર્વ ગોલ્ડ એપાર્ટમેન્ટ ગોત્રી સિવાસી કેનાલ રોડ સિવાસી વડોદરા ચોથા પ્રવીણ કાંતિલાલ શાહ ઉંમર વર્ષ 74 ધંધો નિવૃત્ત રહે મકાન નંબર 80 દુધેશ્વર સોસાયટી નવા પોલીસ ભવન સામે આજવા રોડ વડોદરા કેતનભાઈ ચિત્તરંજનભાઈ શાહ ઉંમર વર્ષ 50 ધંધો વકીલાત રહે ઘર નંબર 36 દ્વારિકા સોસાયટી નર્મદા ગેસ્ટ હાઉસ રેસ ક્રોસ વડોદરા મકરંદભાઈ શ્રીકાંતભાઈ કુલકર્ણી ઉંમર વર્ષ 54 ધંધો વેપાર રહે ફ્લેટ નંબર 11 જી સપ્તગીરી ડુપ્લેક્સ તાજ રેસિડેન્સી સામે આકોટા રોડ વડોદરા સાતમા પ્રશાંત રાજેશભાઈ શાહ ઉંમર વર્ષ 40 ધંધો નોકરી રહે મકાન નંબર 3940 કૃષ્ણાનંદ સોસાયટી અલવા નાકાદીપ મેડિકલ સામે માંજલપુર વડોદરા વાળાને ઝડપી પાડી તેમની પાસેથી કોબ્રા સાપના પ્રતિબંધિત ઝેરનો કુલ વજન આશરે 6.5 મિલી કુલે કિંમત ₹5,85,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ જી સર બોલ્યો ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5,85,00,000ની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબ્રાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે. આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછી લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા. અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી. એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી
એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે.